અને આગળ વાત કરીએ વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વાપી ધરમપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પણ અહીંયા ધજાગરા ઉડી ગયા છે। 1 ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું ભરાઈ ગયું છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। તો ત્યારે વાવાઝોડાની અસર છે જે ગુજરાતમાં પણ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાપીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। પહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 કલાકની અંદર 3.16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ છે જે વલસાડના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે, તો સાથે સાથે વાપીના અંડરપાસમાં પણ જે છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાપી મહાનગરપાલિકા તેમજ વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં જે છે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે છે પ્રી મોન્સૂન કામગીરીના જે ધજાગરા ઉડતા જોવા મળે છે। વહેલી સવારમાં જ એ વાપીની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદમાં જે છે ગરનાળામાં પાણી ભરાયું હતું, વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ હતી। બીજી તરફ સમગ્ર વલસાડ જિલ્લો તેમજ મહારાષ્ટ્રના બોર્ડરોમાં પણ જે છે આ વિસ્તારમાં જે છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, સાથે દરિયાઈ પટ્ટી પર પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।